અમદાવાદના પાલડીમાં ચાલ્યું બુલડોઝર દબાણ હટાવવાની કામગીરી। અમદાવાદના પાલડી વિસ્તારમાં નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તફા માણેકચંદના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર। અશાંત ધારાના ઉલ્લંઘનને લઈ અને કોર્પોરેશને કાર્યવાહી કરી। અમદાવાદના પાલડી વિસ્તારની અંદર ચાલ્યું બુલડોઝર। અગાઉ એલિસ બ્રિજના એમએલએ અમિત શાહે પત્ર લખી અને આ મુદ્દો ઉઠાવ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ છે। અમદાવાદના પાલડીમાં બુલડોઝર ચાલ્યું। અશાંત ધારા ઉલ્લંઘનને લઈ કોર્પોરેશનની આ કાર્યવાહી। ઝીલન છેલ્લા કેટલાય સમયથી અશાંત ધારાના ઉલ્લંઘનને લઈને આજે નૂતન સર્વોદય સોસાયટી આવેલી છે તે વિવાદમાં હતી। ત્યારબાદ આજે જે પ્રશાસન દ્વારા ખાસ કરીને બુલડોઝર અહીંયા આગળ ચલાવવામાં આવી રહ્યો છે। જો કે આ એક લક્ઝુરિયસ બંગલો જે મુસ્તફા શેખ કે જે માણેકચંદનો એજન્ટ છે તેનો આ બંગલો અહીંયા આગળ આવેલો છે। જો કે આ આખો જે વિવાદ છે તે કોર્ટમાં પણ ગયો હતો। જો કે આ પહેલાં પણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ કાર્યવાહી કરવામાં પણ આવી હતી, પરંતુ કોર્ટ મેટર હોવાના કારણે તેના ઉપર સ્ટે મુકાઈ દીધો હતો। પરંતુ આજે ફરી એક વખત પ્રશાસનનો જે બુલડોઝર છે તે અહીંયા આગળ ચાલી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય મહિનાથી આ નૂતન સર્વોદય કોઓપરેટિવ હાઉસિંગનું જે વિવાદ હતો જેમાં અશાંત ધારાનું ઉલ્લંઘન થયું હોવાનું જે પત્ર છે તે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે લખ્યો હતો। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને તેમને ધ્યાન દોર્યું હતું કે અહીંયા આગળ અશાંત ધારાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ત્યારબાદ પ્રશાસન છે કે જેની કાર્યવાહી કરી રહ્યું છે। પરંતુ આ બંગલાના માલિક દ્વારા ખાસ કરીને આ કોર્ટ મેટર થઈ હતી અને ત્યારબાદ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ એક લક્ઝુરિયસ જે બંગલો છે મુસ્તફા શેખનો આ લક્ઝુરિયસ બંગલો છે તેના ઉપર અત્યારે બુલડોઝર ચાલી રહ્યો છે। જો કે આ વિસ્તારમાં 11 જેટલા બંગલા આવેલા છે, જેમાં 9 જેટલા બંગલા છે કે જે અશાંત ધારાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। જો કે અહીંયા આગળ સોસાયટીના આજુબાજુના લોકોએ પણ ફરિયાદ કરી હતી કે અહીંયા અશાંત ધારાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ત્યારબાદ આ આખો મામલો છે તે કોર્ટે પહોંચ્યો હતો।